શું કોરોના પછી દુનિયા પર વધુ એક મોટો ખતરો મંડરાઈ રહ્યો છે? જી હા, આફ્રિકન દેશો જેવા કે કોંગો અને યુગાન્ડામાં ઘાતક ઇબોલા વાયરસ ફરી ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. WHO ના મતે સત્તાવાર આંકડા કરતા વાસ્તવિક કેસ ઘણા વધારે છે. પણ સૌથી મોટો સવાલ અત્યારે અહીંયા એ થઈ રહ્યો છે કે શું આ કોરોનાની જેમ ફેલાઈ રહ્યો છે? પણ રાહતની વાત એ છે કે આ વાયરસ હવા કે પાણીથી નથી ફેલાતો, પણ તે સંક્રમિત વ્યક્તિના લોહી, પરસેવો, લાળ કે ઉલટીના સીધા સંપર્કમાં આવવાથી ફેલાય છે. એટલે કે દર્દીની સારવાર કરતા ડોક્ટરો અને પરિવારને સૌથી વધુ જોખમ છે. અને ઓળખવો ખૂબ મુશ્કેલ છે, કારણ કે તેના શરૂઆતી લક્ષણો સામાન્ય તાવ જેવા જ છે અને વાયરસના શરીરમાં ગયા પછી 2 થી 21 દિવસોમાં લક્ષણો દેખાતા હોય છે. અચાનક તીવ્ર તાવ અને માથાનો દુખાવો, શરીરમાં અસહ્ય દુખાવો અને નબળાઈ જેવી સ્થિતિનું સર્જન શરીરમાં થાય છે અને અંગોમાંથી ઘણી વખત બ્લીડિંગ પણ થાય છે. તો બચવું કેવી રીતે? એપોલો હોસ્પિટલના નિષ્ણાતો કહે છે કે સાવચેતી જ હથિયાર છે. એટલે કે બીમાર વ્યક્તિના શારીરિક પ્રવાહીથી દૂર રહેવાનું, વારંવાર સાબુથી હાથ ધોવા અને અફેક્ટેડ દેશમાંથી આવતા લોકો તુરંત આઇસોલેટ થાય. હાલ આને રોકવા માટે વેક્સિનેશન અને કોન્ટેક્ટ ટ્રેસિંગ જ એકમાત્ર ઇલાજ છે. પરંતુ ગભરાવાની જરૂર નથી, પણ સતર્ક રહેવું જરૂરી છે. અને આ મહત્વની માહિતી તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો અને આવી જ ઇન્ફોર્મેટિવ રીલ્સ માટે અમને ફોલો કરવાનું ભૂલશો નહીં.